નામ એટલું તમારું નથી બોલવાનું, બરાબર છે? બે પપ્પાનું નામ પણ નહીં, તમારું પોતાનું પણ નામ નહીં. આપણે જે સારવાર ચાલુ કરી એના પછી શું સુધારો થયો છે એના વિશે જણાવવાનું છે, હમણાં શું તકલીફ રહી છે એ વિશે જણાવવાનું છે, બીજું કે આ બીમારી વિશે શું જાણકારી હતી જણાવવાનું છે. આ વિડીયો અમે ભવિષ્યમાં કદાચ મીડિયામાં એટલે જેમ કે યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, ફેસબુક છે, એના પર અમે મૂકીશું, બરાબર છે? ખાસ કરીને પબ્લિક અવેરનેસ માટે. તને વાંધો નથી ને? જોરથી બોલ, ના એવું કહી છે. કેમ કે આમાં શું છે કે વોઇસ અવાજ સંભળાવવો જરૂરી, કન્સેન્ટ કહેવાય ને, પરવાનગી. એઝ એ ફાધર તરીકે આપણે પપ્પાની બી પરમિશન હું લઈ લઉં છું, તમને કોઈ વાંધો નથી ને? આમાં તમારો વોઇસ આવશે, બરાબર? તમારો ચહેરો નહીં આવે. હા, હવે આપણે દવા ચાલુ કરી આજે કેટલા દિવસે? મહિનો થઈ ગયો કે 15 દિવસ જ જેવું થયું છે? 15-20 દિવસ થયા. આ તકલીફ વિશે તમને પહેલાં શું જાણકારી હતી જ્યારે અહીંયા આવ્યા એના પહેલાં, કે આવી તકલીફ હોય છે કે નહીં, એના વિશે શું જાણકારી હતી એઝ એ પેરેન્ટ તરીકે? એટલે સર વારંવાર જે એને વસ્તુ અડકવાની એક તો ટેવ જોઈએ એની, પછી લખવા બેસે સર, જે 9મા ધોરણમાં જે ભણતી હતી અને 10મામાં આવ્યા પછી જે એનું જે ભણવાનું હતું એમાં જે લખતી ત્યારે વારંવાર ચેક કરવાનું ચાલુ કર્યું. અને કોઈ વસ્તુ નડે ને સાહેબ એટલે વારંવાર અડવાની એને ટેવ પડી ગઈ. એટલે હું એને લડતો પછી કે આવું કેમ કરે છે. એટલે થોડો ટાઈમ રાહ જોઈ, પછી મનમાં થોડું એમ થયું કે કદાચ કંઈ બીજો પ્રોબ્લેમ તો નથી હતી, એટલા માટે પછી આપને બતાવવાનું વિચાર્યું પછી સર. ઓકે, તમને કંઈ એવું લાગ્યું હતું કે આવી કોઈ તકલીફ હોય કે નહીં, કે આ કોઈ બીમારી કહેવાય કે કોઈ વળગાડ છે એવું તમને શું પહેલો વિચાર શું આવ્યો કે? હા તો સર આમ તો કેવું હોય ગામડાની રીતે તો થોડું એવું વિચાર્યું કે કદાચ બીજો કોઈ પ્રોબ્લેમ તો નથી સર તે, એટલે એવું વિચાર્યું હતું. પણ પછી મને મનમાં તો હું થોડું એમાં ઓછું માનું સર, હું પોતે એક ટીચર તરીકે, એટલે મેં કહ્યું ચલો મેં કોઈ એને દવાખાને જ બતાવીએ. એટલા માટે તમે ટીચર તરીકે ભણેલા ગણેલા છે એટલે એક તમને ફાયદો થયો. તમને ડર હતો, તમને જાણકારી નથી, પણ તમે એવું વિચાર્યું કે દવાખાનામાં આપણે પહેલા બતાવીએ સર, એવું વિચાર્યું મેં. પણ માની લો કે આવો ડર અને આવી ચિંતા હોય તો માણસ અને બીમારી છે કે નહીં એ ખ્યાલ ન હોય તો જનરલી ઊભા પડવા પાસે પહેલાં જાય. પહેલાં જાય સર, 100%. તમે એમને લડતા કેમ ત્યારે? એટલે મેં કહું આવું કેમ વારંવાર કરે છે એટલા માટે લડવાનું, બીજું કોઈ તમને એ બીમારી વિશે ત્યારે જાણકારી હતી નહીં? એ વખત જાણકારી નથી સર. જો તમને એ ટાઈમે ખ્યાલ હોય કે આ બીમારીના કારણે આવું થાય તો તમે લડતા નહીં? તો લડતા તમે કદાચ ફ્રસ્ટ્રેટ પણ ન થતા એટલે, બરાબર છે? ઓકે, તમને શું ખ્યાલ હતો આ ટાઈમે જ્યારે આ તકલીફ શરૂઆત થઈ તો શું લાગતું હતું કે આ શું થઈ રહ્યું છે? મને કોઈ ખબર નથી પડતી, બસ થતું હતું તો હું કરતી હતી, બહુ ચિંતા થતી, એવું બધું થતું હતું, કોઈ ખ્યાલ નહોતો આવું બીમારી હોય. મિત્રો, મારી સાથે એક સ્ટુડન્ટ છે જે 10th સ્ટાન્ડર્ડમાં છે અને જેમને હમણાં રિસેન્ટલી નિદાન કરેલું છે ઓસીડી એટલે કે ધૂન રોગ. હવે આજે ધૂન રોગની આ જાણકારી માટે આપણે આ વિડીયો બનાવીને અમે મૂકી રહ્યા છીએ. આમાં દર્દી એટલે કે જે સ્ટુડન્ટ છે પોતે અને એમના ફાધર આવેલા છે. ઘણી વખત મનની બીમારી એટલે કે ન્યુરોટિક બીમારી વિશે સમાજમાં લોકોને ખ્યાલ હોતો નથી, જે કારણોસર બીમારીની અવેરનેસના અભાવના કારણે એની સારવાર કરવામાં બહુ વિલંબ થાય છે. તેમજ ઘરના લોકો પણ બહુ પરેશાન થાય છે અને જે વ્યક્તિ આ પરેશાનીથી અથવા આ તકલીફથી સફળ થતા હોય છે એ લોકોને પણ ઘણી વખત ખ્યાલ હોતો નથી, જેના કારણે ઘરમાં પણ ઘણી બધી માથાકૂટ થાય છે, પોતે પણ બહુ હેરાન થાય છે. અને ઘણી વખત જો એ વ્યક્તિ જોબ કરતા હોય કે ભણતા હોય તો એમના ભણતરમાં પણ ઘણી તકલીફ ઊભી થાય છે. પણ આપણે યોગ્ય કારણો શોધી નથી શકતા, જે આ બીમારીના કારણો છે એ આપણે દૂર નથી કરી શકતા, એટલે ઘણી વખત વધે. આપણે સમાજમાં એવું માને કે છોકરાઓ ભણતા નથી અથવા એ ભણવામાં ધ્યાન નથી આપતા, અને મા બાપ પણ એ કારણોસર ઘણી વખત ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય છે, જેના કારણે ક્યારેક મા બાપ અને બાળકો વચ્ચે બહુ લડાઈ ઝઘડા અથવા ગુસ્સો થઈ જતો છે, મારામારી થતી હોય છે. ખાસ કરીને જ્યારે સ્ટુડન્ટોની કેરિયર સાથે જોડાયેલા વર્ષ હોય ત્યારે 10મું 12મું અથવા 11મું આવું ધોરણ હોય ત્યારે. પણ તેની પાછળ મોટાભાગના કિસ્સામાં આવી બીમારીઓ જવાબદાર હોય છે અને બીમારીની અજ્ઞાનતા બહુ જવાબદાર છે. બીમારી તો કોઈ પણ વ્યક્તિને થઈ શકે, પણ અજ્ઞાનતાના કારણે યોગ્ય સમયે સારવાર નથી મળતી, જેના કારણે આ બીમારી વધી જાય છે, પછી તકલીફ વધે છે. એટલે આ વિષયનું આજનું ઇન્ટરવ્યૂ ચાલુ છે, તમે ફરી સાંભળી શકો છો કે આવી તકલીફમાં શું થઈ શકે. અને આ બીમારીથી શરમાવાની કે ડરવાની જરૂર નથી. યોગ્ય સમયે આનું નિદાન થવાથી અને સારવાર મળવાથી આ બીમારી સંપૂર્ણ ટકા મટી શકે છે. પણ જેના માટે આ બીમારી ઓળખવી બહુ જરૂરી છે, બીમારીના લક્ષણો ઓળખવા જરૂરી છે. તો ચાલો આપણે ફરી વખત જોઈ લઈએ છીએ કે આ બીમારીમાં શું તકલીફ થાય. પ્લીઝ, શું થતું હતું? ખરાબ વિચારો આવે, આખો દિવસ અડવાનું થાય, એકવાર ચેક્યા પછી ફરીથી ચેકવાનું થાય. એવું ના કરો તો શું થાય અને એવું કરો તો શું થાય? એવું ના કરું તો બીજા વિચાર એવું થાય કે નહીં કરું તો આવું થશે, નહીં કરું તો આવું થશે. એટલે શું થશે એવું લાગતું? કોઈ મમ્મી પપ્પાના વિચારો આવતા કે ભણવાના, કે હું ફેલ થઈશ, કે મમ્મી પપ્પાને કંઈક થઈ જશે, કે મને કંઈક થઈ જશે? શું? મમ્મી પપ્પાને કંઈક થઈ જશે.
એવું અને એ કરતા આપણે માની લો કે વારંવાર ચેક કરીએ અથવા અડીએ પછી એ વિચારો ઓછા થઈ જતા, ડર ઓછો થઈ જતો. ઓકે, ખાલી વિચારો હતા કે બેચેની પણ થતી? ના કરો તો બેચેની થાય. બેચેની અને ગુસ્સો પણ થાય ખરો ત્યારે? ઓકે. આવતો ગુસ્સો. અને વારંવાર કોઈ માન લો કે અડતા હોય ને આપણે પપ્પા કે મમ્મી ના પાડી દે તો આપણે શું કહેતા એમને? ના અડતી. ઓકે, પછી આ તકલીફ વિશે પપ્પા મમ્મીનું રિએક્શન શું રહેતું ઘરમાં? આવું કેમ ઓર્ડર કરે છે એવું કહેતા. તમે શું જવાબ આપતા હતા ત્યારે? મેં કહેતી કે નહીં અડતી, ખાલી અડું એવું કહેતી. પણ તમે ખાલી અડતા હતા? ના. બેચેની અટકે એટલા માટે? હા, પણ એવું કહી નથી શકતી એટલે ના કીધું. પણ એવું કીધું હોત તો પપ્પા મમ્મીને શું થતું? મને આવું થાય. ખબર પડતી. પણ એ આપણાથી કહેવાય એવું જ નહોતું ત્યારે કે હું આવું કરું તો મને ના કરું તો બેચેની થાય મને છે. ખબર નથી કે આવી બીમારી હોય એટલે મને કે ખાલી વિચારો આવે છે. પહેલી વખત પપ્પા મમ્મીએ તમને શું કીધું જ્યારે આવી ખબર પડી ત્યારે શું વાત કરી હતી પપ્પા મમ્મી? કે કશું થતું હોય તો કેમ, શું થાય છે, કેમ થાય તમે છે? શું કીધું ત્યારે? મેં એવું કશું સાંભળ્યું હતું નથી. લાસ્ટ ટાઈમ કે તમે રડ્યા હતા અને ગુસ્સે થઈ ગયા હતા. એવું લાસ્ટ ટાઈમ પપ્પા આવ્યા ત્યારે એવું કીધું હતું મને. તો આ બીમારી માઇન્ડની એટલે કે ન્યુરોટિક બીમારી કહેવાય. એ અહીંયા આવ્યા પછી ખબર પડી. એના પહેલાં તમને મનની બીમારી, માનસિક બીમારી, મગજની બીમારી વિશે કંઈ આઈડિયા હતો કે ખાલી શરીરની બીમારી વિશે જાણકારી છે? ખ્યાલ હતો પણ આવી બીમારી એવું નતો એવો ખ્યાલ. ખ્યાલ હતો. કઈ કઈ બીમારીઓ વિશે ખ્યાલ હતો? નળી બ્લોક થઈ જાય છે, મગજની કે કોમામાં આવી જવાય. એ મગજની બીમારી કહેવાય, હાર્ડવેર આપણે જેને કહીએ. હા, એટલે માન લો કે હેમરેજ થયું તો નસ ફાટી ગઈ કે લકવા થઈ ગયો તો એ વસ્તુ આપણને ખ્યાલ હતી. હા. પછી બીજી બીમારીઓ વિશે શું જાણકારી હતી? મગજની તેટલી જ ખબર હતી. આટલી જ. મગજમાં બીજી બીમારીઓ થાય એવું કંઈ? લકવા થાય, નળી બ્લોક થઈ જાય, એના છે બીજી ડિપ્રેશન થાય, ડિપ્રેશન થાય. એ એક બીમારી વિશે ખબર હતી. પછી બ્રેનમાં અટેક આવે એ ખબર. બ્રેનમાં એટેક આવે એટલે એ લકવાની જે અસર કહીએ, બરાબર? હા, પછી બસ. શરીરની બીમારીઓ વિશે શું ખબર છે? હાર્ટ એટેક થાય, પછી પથરી, કેન્સર. તમને શરીરની બીમારી વિશે ઘણી બધી ખબર છે, પણ મગજની બીમારી વિશે ખાલી એક બીમારી ખબર છે, હેમરેજ અથવા આપણે જે કહીએ લપકા. એના સિવાય માઇન્ડની બીમારીમાં ખાલી ડિપ્રેશન ખબર છે. ઓકે, માનસિક બીમારીમાં શું ખબર છે? લોકો બધા મોટા ભાગે એવું માને છે કે માઇન્ડની બીમારી થાય કે મગજની બીમારી થાય એટલે માનસિક બીમારી. એવું તો નથી. તો તમે પાગલપનની બીમારી વિશે જાણો છો? હા, એટલે પાગલપનની બીમારી અને આ મગજની બીમારી સરખી કે અલગ? નથી ખબર. 10th ભણો છો પણ આપણને આના વિશે આપણને જાણકારી ખબર નથી, કેમ કે આપણને કદાચ સ્કૂલમાં આપણને શીખવવામાં નથી આવતું, ઇવન આપણને ઘરમાં પણ કોઈ જણાવતું નથી. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં કદાચ આપણને એ વસ્તુ હમણાં નથી આવી કે કદાચ 11મા 12મા ધોરણમાં ભણવામાં આવે અને કોલેજમાં, પણ નાની ઉંમરમાં આપણને ખ્યાલ હોતો નથી. પણ આ બીમારીઓ નાની ઉંમરમાં પણ થાય છે, બરાબર છે? જનરલી બીમારીની અલગ અલગ કેટેગરી છે. એમાં આપણે શરીરની બીમારી કહીએ, જે ફિઝિકલ ઇલનેસ, જેમાં આપણે કિડનીની બીમારી કીધી, હૃદયની બીમારી કીધી, તાવની અસર છે, હાથ ફ્રેક્ચર થઈ ગયું, એ શરીરની બીમારીમાં ગણાય. એ આપણને દેખાય, રિપોર્ટમાં આવે, એ શરીરની બીમારી છે. બીજું છે મગજની બીમારી, એટલે જે હેમરેજ થયું, જે લપકા થઈ જાય, મગજની નસ બ્લોક થઈ જાય એવું કહીએ ને, એ મગજની બીમારી. જેનાથી અમારી ભાષામાં અમે એવું કહીએ કે બ્રેનની બીમારી. બરાબર? પછી એક આવે માઇન્ડની બીમારી, જે ઇમોશન, થિંકિંગ અને પરસેપ્શન સાથે જોડાયેલી હોય. એમાં જેમ કે આ ઓસીડી છે, ડિપ્રેશન છે, ગભરામણની બીમારી છે, એ બધી ન્યુરોટિક બીમારી આવે મનની બીમારીમાં. એવી જ મનની બીમારીમાં બીજી એક આવે છે સાયકોટિક બીમારી, જેને સમાજમાં માનસિક બીમારી તરીકે કહેવામાં આવે. પણ લોકોને બંનેનો ડિફરન્ટ જ નથી ખબર. મનની બીમારીમાં ન્યુરોટિક બીમારી અને સાયકોટિક બીમારી, જે માનસિક બીમારીમાં ગણાય, ચિત્તભ્રમની બીમારી છે, પાગલપનની બીમારી છે, એવી બીમારીઓ. ઓકે, પછી 5મી આવે છે કે જે સ્વભાવની બીમારી, પર્સનાલિટી ડિસઓર્ડર. સ્વભાવની ખામીના કારણે દરેક માણસનો સ્વભાવ અલગ અલગ હોય. એ સ્વભાવના ગુણ અને અવગુણ હોય. જેના અવગુણ વધારે હોય તીવ્રતામાં, એ તીવ્રતા પ્રમાણે લોકોનો વર્તનમાં બદલાવ આવે તો એ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં. આ એક અલગ બીમારી છે, બરાબર છે? એની સારવારથી થઈ શકે. સ્વભાવની ખામીને કારણે સર્જાતી બીમારી છે. અને 6ઠ્ઠી છે વ્યસનની બીમારી. એટલે આટલી મેઇન બીમારીઓ છે. આ ખાલી જાણકારી માટે છે. તને જે તકલીફ થયેલી છે એ ન્યુરોટિક બીમારી કહી શકાય, જેને માઇન્ડની બીમારી કહી શકાય, આ ધૂન રોગની બીમારી. ફાઇન. ઓકે, આપણા 15 દિવસથી 20 દિવસની દવા અને કાઉન્સેલિંગની સારવારથી કેટલો સુધારો થયો છે એ હું પપ્પાને વાત કરી લઉં છું, પછી આપણે વાત કરીએ.
પહેલાં હતું એના કરતાં અત્યારે સર જે એનું વારંવાર અડકવું એક તો વસ્તુને એમાં ઘણો બધો 99% લાગે છે સુધારો મને સુધારો છે. અત્યારે. હાજી હાજી સર. બીજું એનું આટલા જે short time માં જ? હાજી હાજી શોર્ટ ટાઈમમાં. બીજું એનું જે લેસન કરે છે વારંવાર ચેક કરવું રોજ સવારે એને ખબર ના હોય હું તે ચેક કરવું એનું તે કે એને રાત્રે કેવું લખ્યું છે શું કર્યું છે હું રોજ સવારે જોઉં. એમાં લગભગ સર હવે એકાદ બે ચેક હોય છે એનાથી વધારે નથી હોતી એટલે એટલે લગભગ પહેલા કરતાં 90 તીવ્રતા ને જે ઘણું પ્રમાણ ઓછું હતું ઘણું છે. હાજી ઓછું સર છે. એમાં પણ સારું એવું છે. એનો મતલબ કે આ બીમારીમાં દવા અને કાઉન્સેલિંગની સારવારથી બહુ હા, જલ્દી સુધારો આપણે જલ્દી સુધારો થઈ 20 શકે. દિવસથી મહિનાની અંદર ઘણો બધો સુધારો છે ઘણો બધો સર. જે બીમારીની 6 મહિના થઈ ગયા હતા હા બરાબર અહીંયા આવ્યા એના હાજી પહેલા હાજી સર. જો આપણે 6 મહિના પહેલા કદાચ આપણે વહેલા આવી ગયા હોય તો જલ્દી સારું થઈ ગયું હતું. સારું 100% પણ આપણે તો પણ સારું રિઝલ્ટ છે. હાજી હાજી. પછી એની બેચેની અને ગુસ્સામાં હવે સર એને થોડુંક હજુ નોર્મલ શું છે સર ઊંઘે છે થોડું વધારે તે. એક ઊંઘ વધારે હા, કરે ઊંઘ વધારે આવે છે અને પછી અને નોર્મલ ક્યારેક બેચેની ક્યારેક જ લાગે છે એમ કે છે ને હવે અત્યારે બાકી બીજું સારું છે સર બાકી અને ભણવામાં એમને હમણાં 10th ની એક્ઝામ છે તો રીડિંગ હવે કરી રીડિંગ શકે તો ને? કરે છે સર તે હવે વાંધો રીડિંગ સારું નથી. એવું કરે છે પણ એને આજે સવારે દાખલા તરીકે આજે સવારે મેં સર એને 6:45 ઉઠાડી મેં એને મેં કહું હવે ઉઠી જાવ 7 વાગે ટ્યુશન જવાનું છે પોણો કલાક વાંચ્યું ને પછી હું એમ કે હજુ 15 મિનિટની વાર છે ને તો સૂઈ જાવ એમ કહીને સૂઈ ગઈ છે હમ. તો પછી હું ઉઠી જ ના હે તે એટલે એને ઊંઘ વધારે આવે છે ઓકે. બસ સર હા સર અને એના થોડું વર્તનમાં normal. બદલાવ કેટલો આવ્યો છે સારું છે સર બીજું એનું કંઈ કામ આમને એનું પોતાનું કરી લે છે નોર્મલ રીતે બાકી બીજું કંઈ કરતી નથી પણ તે અમે પણ એવું નહીં અત્યારે ઈચ્છતા કે બીજું કંઈ કામ કરવા લાગે એવું હતી માની લો કે આપણામાં શનિવાર કે રવિવારના દિવસે એવું કહે કે બેટા ચાલ ને થોડા કપડાં ધોવા લાગ કે વાસણ ધોવા લાગ અત્યારે સર એવું એને પોતે પણ ઘરમાં પણ એવું નથી કરાવ્યું ને કરાવતા નથી અને તે આમ તો હા, લગભગ ઓકે. સર એટલા માટે એટલે પહેલેથી જ હા નથી નથી કરાવતા સર એટલા માટે એનું પોતાનું કામ પ્રોપરલી કરી લે છે હમણાં વસ્તુ મૂકવાની હા, ગોઠવવાની એવું ગોઠવી તો દે છે સર હા, પણ સ્કૂલમાં જવાનું? એને સર એ થોડું લેટ ચાલે છે જો ઊંઘ વધારે આવે છે એનું આપણે કરી દઈએ એટલે ઊંઘ વધારે રહે છે ઊંઘ વધારે છે સર. અને જે પહેલા વાત કરતા હતા કે પહેલા રડી પડતી હતી ચૂપચાપ હા. બેસતી હતી ના એવું કંઈ કરતી નહીં હવે સર એવું નથી. અત્યારે રડતી તો નથી અત્યારે રીડિંગ કરે છે રીડિંગમાં કોઈ વાંધો નથી રીડિંગ કરી રીડિંગમાં એક શકે ને એક વસ્તુ વારંવાર વાંચવી એવું થાય છે ફરી એવું નથી થતું. હવે તમને હમણાં સારવાર ચાલુ કર્યા પછી કેટલી બાબતમાં સુધારો છે અને તમને શું લાગે છે પહેલાં જે તકલીફ હતી ને હમણાં કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે તો આપણે વાતચીત પણ નથી થઈ ખ્યાલ છે હવે પહેલી વખત જ્યારે ટ્રીટમેન્ટ માટે અહીંયા આવ્યા હતા ત્યારે મને ખ્યાલ છે કે તમારું બોલવાનું ઘણું ઓછું હતું કદાચ આપણી વાત ભાગ્યે જ થઈ હતી અને ખાલી એ ટાઈમે આપણે સમજાવ્યું હતું બરાબર છે અને આ બીમારી વિશે મેં જ વાત કરી હતી તમે બહુ ઓછી વાત કરી હતી આજે જે વાત કરો છો એના કરતાં 5% પણ એ દિવસે આપણે વાત નથી કરી બરાબર હા તો હવે તમને તકલીફમાં ઓવરઓલ કેવું લાગે છે પહેલા અડવાનું બહુ થતું હતું હવે એટલું બધું નહીં થતું હમ. પહેલા હું મારી વસ્તુઓ બી નથી ગોઠવતી હવે મેં ગોઠવું છું હમ. હમ. સ્ટડી ટેબલ ને બધું કમ્પ્લીટ ગોઠવી છે આજે પહેલાં એવું કરતા તો શું વિચાર આવતા પહેલા આવા બધા બીજા વિચારો આવતા એટલે હું કશું કામ ના કરતી વિચારો ના આવે હું કોઈ કામ કરતી તો બધા અલગ અલગ વિચારો આવતા અને બેચેની થતી એમાં સ્ટડી ટેબલ ગોઠવતા તો પણ વિચાર આવતા ખરા હા શું વિચાર કોઈ આવતા? બી કામ કરું ને વિચાર આવે શું વિચાર હતા ત્યારે કે આવું કરી ફરી નહીં અડું તો આવું ખરાબ થઈ જશે આવું થઈ જશે એના કરતાં આપણે અડવું જ નહીં હા એટલે હા. પછી હું કશું કરતી જ ના હા પણ એ અડ્યા પછી માનો કે પપ્પા એવું કે મમ્મી કે બેટા તો સ્ટડી ટેબલ તો ગોઠવી દે તો તમે શું કરતા પછી એક બે વાર ગોઠવતી પણ એ બી ફટાફટ ગોઠવી દેતી કમ્પ્લીટ ના ગોઠવતી અને અને એના પછી પણ એવું વંચાતું. થતું કે હજુ ફરી ગોઠવી દો એવું ત્યારે થતું મૂકી દેવાનું થતું અને વાંચતી ને તો બી મારે 2-3 વાર રિપીટ કરવા પડતું એવું પછી ઘણી વાર એવું વધારે થાય ને તો હું મૂકી દેતી વાંચતી વાંચવાનું જ મૂકી દેવાતું એટલે પપ્પા મમ્મીને એવું લાગતું કે આ વાંચતી નથી ઊંઘી રહે છે પણ મારે રિપીટ થતા હતા શબ્દો હમ, હમ, હમ. એટલે હું વાંચતી નથી હમ. પણ હવે વાંચું છું હવે એવું રિપીટ નહીં થતા શબ્દો તમે આટલા ટાઈમમાં તમે આ બાબતમાં મમ્મી પપ્પા સહિત કોઈ બીજાને આ વાત કરી હતી ખરી કે મને આવું થાય છે એવું? ના, કોઈ સિનિયરને કોઈ ફ્રેન્ડને મોટાને કોઈ નહીં ઓકે તમને ક્યારે એવું લાગ્યું હતું કે કંઈક તો તકલીફ મને થઈ રહી છે જે મને ખ્યાલ નથી આવતો અથવા કોઈક બીમારી છે મગજની કે એવું કે માઇન્ડની બીમારી છે કે માનસિક બીમારી છે એવું તમને ક્યારે કોઈ વિચાર આવ્યો હતો ખરો બીમારી હવે એવું ના તો એવું તો ખ્યાલ જ નથી આવ્યો કે આ બીમારીના કારણે થઈ શકે ના મને ઓકે. બીજા વિચારો આવે. કેવા વિચાર આવતા કે કોઈ વળગાડ કરી દો છે એવું કે હા એવું થતું એવું એટલે આજુબાજુ પાડોશી કરી દીધા કે કોઈ કરી દીધો છે એવું લાગતું કોકે કર્યું હશે એવું કારણ કે બીમારી વિશે કોઈ ખબર નથી એટલે એ ક્યાંથી તમે જાણ્યું કે આવું થાય એટલે કોઈ કે વળગાડ કરી નાખ્યું કંઈ કરી નાખ્યું એવું ક્યાંથી ઘરમાંથી પહેલેથી જાણ્યું એવું. એટલે ઘરમાં કોઈ ના, ડિસ્કસ પહેલેથી કરતા એવું જોયેલું ફોનમાં ને એમ
સાંભળેલું એટલે મેં એવું તો વિચાર્યું. મને એવું લાગે છે મોટાભાગની બીમારીઓ આવી જે થાય છે આના કરતાં બી ટફ બીમારીઓ અમુક છે, જેમ કે અવાજો સંભળાવા, માણસો દેખાવા, ભૂત દેખાવા, તો લોકો એને વગાડ જ માની લે છે. જો આપણે આ બીમારીમાં પણ એવું માનતા હોય કે આપણે વગાડ કોઈકે કર્યું છે અને બીમારી નથી ખબર, તો બીજી ઘણી બધી બીમારીમાં લોકો એવું માનતા હોય છે. પણ આજે તમને એટલું તો વિશ્વાસ બેઠો છે ને કે આવી બીમારીઓ હોય આ દવાથી સારું થઈ શકે, થાય ને? પહેલાં જે આપણને આ બાબત ખબર ન હતી. બીજું કે આમાં કંઈ શરમ રાખવાની બાબત છે ખરી? ના. શરમ રાખીને આપણને જો આપણે સારવાર ન કરાવીએ તો શું પરિસ્થિતિ થાય? આપણે એવું માનીએ કે આવું તમે ચાલતું આપણે હોય, જે કરવાની ક્ષમતા હોય ને એ ઘટી જાય છે. હા, એ ક્ષમતા આપણે ઘટી જે જાય પછી. કરવું હોય તે કરી નહીં શકતા એવું. ટોટલી એટલે વાંચવું હોય તો વાંચી ના શકાય, હા. કામ કરવું તો એ ના કરી શકાય, લોકો સાથે વાતચીત કરવી, સંબંધો યોગ્ય રાખવા હોય તો હેલ્ધી કોમ્યુનિકેશન સોશિયલ ના થાય. નહીં થતું. પછી હેલ્થ બગડે ખરી? બગડે બહુ જ. જો આમાં જમવાનું ન જમાય તો પણ હેલ્થ પણ બગડી જાય, શરીર પણ બગડે, મન તો બગડે, માનસિક હેલ્થ તો બગડે, બરાબર, સાયકોલોજીકલ હેલ્થ બગડે, પણ શરીર પણ બગડવા લાગે. તો તમે એવું માનો છો કે આ તકલીફ વિશે, આ બીમારીઓ વિશે લોકોને જાણકારી હોય તો શક્ય છે કે જલ્દી આની સારવાર થઈ શકે અને જલ્દી મટી પણ શકે? આવું કદાચ કોઈ બીજાને થાય તો તમને હવે પકડી શકો ખરા કે આવી તકલીફ થઈ શકે તો સારવાર કરી તમે સલાહ આપી શકો, એમને હા, માર્ગદર્શન આપી શકો? આપી શકું. મિત્રો, આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આજનું જે સેશન હતું એ એક વ્યક્તિ પોતે જેમને સ્ટુડન્ટ છે 10th સ્ટાન્ડર્ડના, જેમને ઓસીડીની શરૂઆત થઈ હતી આજથી 6 મહિના પહેલાં. એમને 10માની એક્ઝામ પણ ચાલે છે, એટલે 10માની એક્ઝામ જનરલી બધાને થોડું ઘણું ટેન્શન હોય, દરેક બાળકોને મા બાપને ટેન્શન હોય, અને એ ટેન્શન આપણા ઇન્ડિયન કલ્ચરમાં થોડું વધારે છે. અને ઘણી વખત આ ટેન્શનના કારણે પણ અમુક બાબતો, આવી બધી બીમારીઓ થતી હોય છે. એ બીમારીઓ વિશેની જાણકારી અને એના કારણો વિશે જાણકારી ન હોવાના કારણે આ બીમારી બહુ વધી જતી હોય છે. અને જ્યારે પ્રોપર ડૉક્ટર પાસે સારવાર માટે પહોંચે છે ત્યારે ઘણો બધો સમય એટલે ડિલે થઈ ગયો હોય છે, જેના કારણે ઘણી વખત બીમારી બહુ વધી પણ જતી હોય છે અને ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે. આ વિડીયોના માધ્યમથી એટલું જણાવવાનું કે સમાજમાં આપણા બાળકોને સાચવવા અને આપણા બાળકોને યોગ્ય દિશા બતાવવામાં મા બાપનો રોલ બહુ મહત્ત્વનો છે અને સમાજનો પણ રોલ બહુ મહત્ત્વનો છે. અને એ રોલ ફક્ત મહેનત કરવાથી ન થાય, એની સાથે સાથે સાચી દિશા અને સાચું નોલેજ હોવું બહુ જરૂરી છે. સપોઝ આ બાળકને બીમારી થઈ છે કે નહીં એ નથી ના ખ્યાલ આવ્યો તેમના ફાધરને, જે ભણેલા ગણેલા છે એમને ખ્યાલ આવ્યો, હવે થોડા લેટ આવ્યો પણ એમને ખ્યાલ આવ્યો અને એ લઈને આવ્યા છે. સપોઝ માની લો કે એમને ખ્યાલ ન હોત અને એ મહેનત કરતા, એટલે મહેનત એટલે કે ભૂવા બળવા પાસે જતા, કોઈક ડૉક્ટરો પાસે જતા અને દુખાવાની ઊંઘની ગોળીઓ લેતા અને બીમારીનું યોગ્ય નિદાન ન થતું, તો શક્ય છે કે આ બીમારી આજે બહુ ગંભીર સ્વરૂપ ધારણ કરી હતી અને જેનું પરિણામ ભણતર ઉપર, શારીરિક સ્વાસ્થ્ય, મનના સ્વાસ્થ્ય પર, ફેમિલીના સંબંધો પર અને કુટુંબના દરેક વ્યક્તિ પર આની અસર થતી. એટલે જો શક્ય હોય તો બીમારીઓ વિશે જાણકારી મેળવો અને પોતાના વ્યક્તિઓનું ધ્યાન રાખો. અને ખાસ કરીને જે નાના બાળકો છે, જે આપણા પર આધારિત છે, મા બાપ પર આધારિત છે, જેમની દિશાથી એ ચાલતા હોય છે, બરાબર, તો એ લોકોનું ધ્યાન રાખવું અને યોગ્ય દિશામાં એમને બતાવી અને લઈ જવું એ મા બાપની જવાબદારી છે. તેમજ દરેક સમાજના વડીલ નાગરિકોની પણ જવાબદારી છે, જેનાથી અંધશ્રદ્ધાથી દૂર રહો. તેમજ મનની બીમારી હોય, માનસિક બીમારી હોય કે વ્યસનની બીમારી હોય કે મગજની બીમારી હોય, યોગ્ય ડૉક્ટર પાસે યોગ્ય સારવાર કરાવો. ઘણી વખત ડૉક્ટરો પણ એના સ્પેસિફિક હોય, જેમ કે આ બીમારી માટે સાયકાટ્રિસ્ટ ડૉક્ટરો જવાબદાર છે, જે ટ્રીટ કરી શકે છે, બરાબર, ન્યુરોફિઝિશિયન છે. આપણે ઘણી વખત કોઈ સિમ્પલ ડૉક્ટર પાસે જઈએ જે શરદી ખાંસી તાવ માટે છે, કાં તો MD ફિઝિશિયન પાસે જઈએ તો એમનો વિષય ન હોય તો ઘણી વખત અમુક બીમારી ન પકડી શકાય. જેમ કે આજે તમે મારી પાસે આવો તો હું હૃદયની બીમારીને હું પકડી શકું, પણ 100% બીમારીને હું ના પકડી શકું, કેમ કે મારો વિષય 100% નથી. પણ એઝ એ MBBS ડૉક્ટર તરીકે હું જાણતો હોઉં છું બેઝિક વસ્તુ, અને બેઝિક વસ્તુનું નિદાન અને ટ્રીટમેન્ટ હું એ કરી શકું. પણ એક્સપર્ટ લેવલ પર MD જે ફિઝિશિયન હોય એ જ કરી શકે, અથવા DM ડૉક્ટર હોય એ કરી શકે. તો આ બધી બીમારી માટે સાયકાટ્રિસ્ટ, ન્યુરોફિઝિશિયન અને ન્યુરોસાયકાટ્રિસ્ટ જે કહી શકાય છે, એમની તમે યોગ્ય સમયે સલાહ લો, નિદાન કરાવો અને સારવાર કરાવો. મોટાભાગની બીમારીમાં, મનની બીમારીમાં અને માનસિક બીમારીમાં, બધી બીમારી ગાંઠપણની બીમારી નથી હોતી. માનસિક બીમારીમાં જે આવે છે ન્યુરોટિક બીમારી કરતાં જે અલગ પડે છે, જેને સાયકોટિક બીમારી કહેવાય, જેમાં ખાસ કરીને ગાંઠપણની બીમારી અને ચિત્તભ્રમની બીમારીનો સમાવેશ થાય છે. એના સિવાય બાકીની મોટાભાગની બીમારી ન્યુરોટિક બીમારી કહેવામાં આવે છે, જે ઇમોશન, થિંકિંગ પેટર્ન અને પરસેપ્શન અને કોઈક અનુભવોના કારણે
બ્રેઇનના કેમિકલમાં તકલીફો થાય, બ્રેઇનની જે ચેતાતંતુની નસોમાં તકલીફ થાય, જેના કારણે સર્જાય છે, જેની યોગ્ય સમયે સારવાર કરવાથી મટી શકે છે. તો ચાલો મિત્રો, આપણે સ્માર્ટ બનીએ અને સમાજને યોગ્ય દિશામાં લઈ જવા માટે મદદ કરીએ અને અંધશ્રદ્ધાથી દૂર રહીએ. થેન્ક યુ. જો આ વિડીયો તમને પસંદ પડે તો તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. મારું નામ ડૉક્ટર મુકુંદ રાય છે, ઉર્મી હોસ્પિટલ લુણાવાડા. થેન્ક યુ.